ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાઇમરી વિદ્યાલય ધોરણ 6 વિષય ગણિત. હવે જોઈએ ચેપ્ટર નંબર 13 સમમિતિ. સમમિતિમાં જોઈએ સ્વાધ્યાય 13.2 નો હવે આપણે અભ્યાસ કરીએ. શું કહે છે તે આપણે જોઈએ. સ્વાધ્યાય 13.2 ની અંદર તમને શું કહેલું છે? નીચેના દરેક આકારો માટે સમમિતિ રેખાની સંખ્યા શોધો. કેટલી સમમિતિ થાય છે તે શોધવાનું છે કે એના એક સરખા ભાગ પાડીએ તો કેટલા ભાગ પડે છે જોવાનું છે. તો અહીંયા આપણે જોતા જઈએ. પહેલી આકૃતિ આપેલી છે એમાં શું છે તમને જુઓ ચોરસ બતાવેલું છે. તો ચોરસના કેટલા એક સરખા ભાગ પાડી શકાય છે એ આપણે જોવાનું છે. તમે જોઈ શકો છો કે ચોરસના કેટલા આમ તો ભાગ પડે દેખાય જ આવે છે. જોઈ શકો છો કે જુઓ ચોરસને એક તમે અહીંથી સીધી રેખામાં એક તમે એનો ભાગ કરી શકો, બરાબર. એક પછી અહીંથી આડી રેખામાં એક તમે એનો ભાગ કરી શકો. પછી એક અહીંથી આમ તમે ક્રોસમાં ભાગ કરી શકો અને એક આ બાજુથી ક્રોસમાં લઈ અને એનો ભાગ કરી શકો છો. એટલે આપણે L1, L2, L3 અને L4 દ્વારા દર્શાવી શકીએ છીએ. એ જ રીતે બીજી આકૃતિમાં જુઓ, અહીંયા આપેલ આકાર છે એટલે આમાં તમે પહેલાનો જવાબ શું કહી શકો કે અહીંયા આપેલ આકારોમાં 4 સમમિતિ રેખા છે. બીજો આકાર જોઈ શકો છો. બીજામાં કેટલા ભાગ પાડી શકાય? તો પહેલા તો શું છે, એક સીધો ભાગ પાડી શકાય છે. એક સીધો ભાગ પાડ્યો. એક પછી ત્યાંથી વચ્ચેથી મિડલમાંથી લઈને તમે એક આડો ભાગ પાડી શકો એટલે 2 ભાગ પાડ્યા. એક પછી અહીંથી તમે એમ ક્રોસમાં ભાગ પાડી શકો એટલે 3 અને એક આ બાજુથી ક્રોસમાં તમે ભાગ પાડો એટલે 4. તેને દર્શાવાય તો L1, L2, L3 અને L4 દ્વારા દર્શાવી શકાય છે. તો આપણે એવું કહી શકીએ એની 4 સમમિતિ દર્શાવે છે. ત્યાર પછીની તમે ત્રીજી આકૃતિ જુઓ. ત્રીજી આકૃતિ પણ તમને એ જ રીતે બતાવેલી છે. ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્રીજી આકૃતિમાં શું છે આપણે જોઈએ તો કેટલા સરખા ભાગ પડે છે. તો એક જોઈએ, એક આ બહેનો L1, પછી જોઈએ આ એક વચ્ચેથી બને આપણે, બરાબર. એક આ બને L3, એક અહીંથી આ તમે લ્યો એટલે L2, બરાબર. તમારી રીતે યોગ્ય મિડલમાં લેવાના છે એટલે આ L4, બરાબર. તો 4 એક સરખા ભાગ પડી શકે છે. તો 4 સમમિતિ છે. અહીં તમને ડાગલો બતાવેલો છે. તો ડાગલાને તમે સીધી જ રેખામાં વચ્ચેથી જ કટ કરી શકો અને બીજેથી ક્યાંયથી કટ કરી શકાય નહીં. કેમ કે બીજેથી કટ કરો તો ક્યાંક હાથ નોખા આવે, પગ નોખા આવે એટલે એ ચાલે નહીં. એટલે એની સમમિતિ રેખા કેટલી છે તો કે 1. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા આપેલ આકારોમાં 6 સમમિતિ છે, બરાબર ને. 6 રીતે અલગ અલગ રીતે એની સમમિતિ દર્શાવી શકાય છે. તો આપણે જોઈએ કઈ રીતે 6 સમમિતિ દર્શાવી શકાય. તો પેલું જો એક આ રીતે સીધું એને કટ કરી શકીએ, પછી એક તમે એને આડું કટ કરી શકો, બરાબર. હવે પછી એક અહીંથી તમે લઈ અને ફરી એક આ બાજુ કટ કરી શકો. હવે એ રીતે કટ કર્યા પછી ફરી એક તમે આ બાજુથી લઈને કટ કરી શકો. હવે એ જ ડાયરેક્શનમાં ફરી એક આ બાજુથી લઈને આમ પણ તમે કટ કરી શકો અને એક અહીંથી લઈ અને આ બાજુ કટ કરી શકો છો. L1, L2, L3, L4, L5 અને L6 દ્વારા કટ કરી શકાય છે. એટલે એની 6 સમમિતિ છે એવું દર્શાવી શકીએ. હવે Fમાં પણ તમને એવું જ કીધું છે, આકૃતિ આપેલી છે. એટલે પહેલા તો શું કરીએ આપણે એક ઊભી લીટીમાં લઈ લઈએ. એક ઊભી લીટીમાં આપણે એને કટ કરી શકીએ. બીજું તો કે આપણે આડી લીટીમાં પણ કટ કરી શકીએ. આડી લીટીમાં કટ કરો. ત્યાર પછી શું કરશો, ઉપરની આકૃતિમાં જેમ તમે કટ કર્યું એ રીતે તમે કરતા જશો. આપણે કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે કે હજુ એના ભાગ પડે છે ને ભાગ હજુ સરખા જ પડે છે કે બધા એક સરખા ભાગમાં વહેંચી શકાય એવું છે. એટલે આમાં પણ L1, L2, L3, L4, L5 અને L6 દ્વારા એના ભાગ પાડી શકાય છે, બરાબર. હવે Gમાં તમને શું કહે છે, અહીંયા આપેલ આકાર સમપ્રમાણ નથી તેથી એની સમમિતિ રેખા નથી. તમે જોઈ શકો છો ઉપર તમે જોઈ શકો G આકૃતિ, બરાબર. G છે, Gનો કોઈ ભાગ પડી શકે એવો નથી. કેમ કે Gનો તમે ભાગ પાડો તો કોઈ સરખો ભાગ આવી શકે એવો છે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે Gની કોઈ સમમિતિ રેખા નથી. ત્યાર પછી Hમાં તમને સ્વસ્તિક બતાવેલો છે, બરાબર, સાથીઓ છે. તો અહીંયા આપેલ આકાર સમપ્રમાણ નથી તેથી તેની સમમિતિ રેખા પણ નથી. ત્યાર પછી જોઈએ Iમાં શું છે, અહીંયા આપેલ કેટલી આપણે સમમિતિ દર્શાવી શકીએ. પાંદ જોઈ શકો છો. કેટલા પાંદ છે? 5. તો 5 પાંદના તમે 5 જ ભાગ કરી શકો. એટલે આપણે કહી શકીએ L1, L2, L3, L4 અને L5 દ્વારા ભાગ કરી શકાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. નીચેની દરેક આકૃતિમાં ત્રિકોણ ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો.
દરેક સમમિતિ રેખા જો હોય તો શોધી અને ત્રિકોણ પ્રકાર નક્કી કરો. જો બધા અલગ અલગ તમને ત્રિકોણ આપેલા છે, હવે અહીં જોતું જવાનું છે. પહેલી આકૃતિમાં જો તમને અડધો ત્રિકોણ આપ્યો તો ઓલી બાજુ તમે પાછો અડધો ત્રિકોણ દોર્યો તો એ ત્રિકોણને કેવો ત્રિકોણ કહી શકાય, એ આપણે કેવું હોય તો આપણે કેવું કહી શકીએ તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. બીજામાં જોઈ શકો છો ત્રિકોણ તમને આપ્યો છે પણ કેવો લાંબો છે, એ પણ સમદ્વિબાજુ ત્રિકોણ જ કહી શકાય કેમ કે બધી બાજુ ત્રિકોણ જ છે. પછી આપણે ત્રીજામાં જોઈએ તો કાટખૂણો રચે છે એટલે એને કેવો કહી શકાય? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે એવું બોલી શકાય. હવે ત્યાર પછી આપણે જોઈએ ડી. અહીંયા આપેલી આકૃતિ છે એ કેવો છે? વિષમ બાજુ સરખો ત્રિકોણ થતો નથી. સરખો ત્રિકોણ નથી થતો એટલે એને કેવું કહી શકીએ? વિષમ બાજુ ત્રિકોણ છે એવું કહી શકાય કે વિષમ બાજુ ત્રિકોણ છે. હવે જોઈએ દાખલા નંબર 3. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તમને કોષ્ટક આપ્યું છે, એમાં એક તમને આપ્યું છે સમબાજુ એક આકૃતિ આપી છે, એનો આકાર છે એનું કીધું સમબાજુ ત્રિકોણ. કાચી આકૃતિ તમે દોરી, તેની સમમિતિની રેખા કેટલી થાય છે એ પણ આપણે કીધું 3. તો બાકીના બધા તમને આપ્યા છે ચોરસ, લંબચોરસ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ અને વર્તુળ. તે આપણે દોરી અને જોઈએ કોષ્ટક દ્વારા. હવે પેલું જોઈ શકો છો સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે બધી બાજુ સરખો ત્રિકોણ થતો હોય તેને સમબાજુ ત્રિકોણ કહી શકાય. એને આપણે કાચી આકૃતિ દોરવાની, દોર્યા પછી એની સમમિતિની રેખા કેટલી થાય છે તો જોઈ શકો છો 3. હવે એ જ રીતે તમે ચોરસ દોરો. ચોરસ દોરી અને આપણે જોઈએ કે એની સમમિતિની બાજુઓ કેટલી થાય છે. એની કાચી આકૃતિ પહેલા તો ચોરસ દોરી, પછી સમમિતિની રેખા કેટલી થાય છે તો કે 4 કેમ કે ઊભું, આડું અને આમ બે બાજુ ક્રોસમાં આપણે એની સમમિતિની રેખા દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ લંબચોરસ. તો લંબચોરસમાં કયો? ઊભા અને આડા બે ભાગમાં એનો ભાગ પડી શકે છે. પછી જોઈએ સમદ્વિબાજુ ત્રિકોણ. તો એના એક જ ભાગ પડી શકે, કેમ કે સીધી લીટીમાં વચ્ચે એક જ ભાગ પડી શકે છે. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ છે એટલે એના કેવા બે ભાગ જ પાડી શકાય. બાકી વર્તુળ છે એટલે વર્તુળના અસંખ્ય ભાગ પાડી શકાય. વર્તુળનો કોઈ ફિક્સ છે નહીં કેમ કે વર્તુળના તમે જેટલા ભાગ પાડો એટલા ભાગ ચાલે. 2, 4, 6, 8 જેટલા ભાગ પાડવા એટલા બધા ચાલે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તમે એવો ત્રિકોણ દોરી શકો કે જેને પેલું શું કે છે? એક સમમિતિ રેખા હોય તો આપણે કહી શકીએ કે હા દોરી શકીએ. સમદ્વિબાજુ ત્રિકોણ માત્ર એક જ સમમિતિ રેખા હોય છે. જો અહીંયા આપણે આકૃતિ દર્શાવી છે. પછી બીજામાં શું કે? બે સમમિતિની રેખા હોય એવું તો કે ના, જેને માત્ર બે જ સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ દોરી શકાય નહીં. પછી શું કે છે? 3 સમમિતિની રેખા હોય એવો તો કે હા, સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખા છે. સમબાજુ ત્રિકોણની આકૃતિ આપણે બાજુમાં દર્શાવેલી છે. એમાં તમે જોઈ શકો છો L1, L2 અને L3 દ્વારા દર્શાવી શકાય છે. અને ડી માં શું કે છે? એક પણ સમમિતિની રેખા ન હોય. એક પણ સમમિતિની રેખા ન હોય તો આપણે જોઈ શકીએ હા, જેને પણ એક પણ સમમિતિની રેખા ન હોય તેવો પણ ત્રિકોણ દોરી શકાય. એને કેવો કહી શકાય? વિષમ બાજુ ત્રિકોણ દોરી શકાય. ત્યાર પછીનો દાખલા નંબર 5 માં કે છે ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકારો દોરો. તમને બધા અલગ અલગ આકારો કીધા છે. અલગ અલગ બધા આકારો છે એની સાથે સાથે દોરતા જવાના છે. દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે એમાં શું તમને કીધેલું છે. જોઈએ આપણે પહેલામાં શું કહે છે? એક ત્રિકોણ કે જેને આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર ન હોય. બરાબર. તો કઈ રીતે એને દોરી શકાય? અહીંયા તમે જોઈ શકો છો, તમને આકૃતિમાં દર્શાવેલું છે. તો પણ ફરી એક વખત આપણે કરીએ છીએ ક્લિયર. બરાબર. આડી રેખામાં હોય એટલે આવી રીતે આમ તમે ત્રિકોણ દોરો એટલે એને આડી રેખામાં એકમાં સમમિતિ રેખા હોય. બીજામાં શું કે છે? બીજી આકૃતિની તમે વાંચી શકો છો. એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખામાં સમમિત હોય. બરાબર. તો ઊભી અને આડી બંને રેખામાં સમમિત હોય ચોરસ. બરાબર. તો આપણે દોરી શકીએ આવી રીતે આમ તમે દોરો જે ઊભી અને આડી બંને રેખામાં સમમિતિ હોય. લંબચોરસ કે છે એટલે આપણે લંબચોરસ દોરેલો છે. ત્યાર પછી સી જુઓ. એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમમિતિ હોય પણ ઊભી રેખા પર હોય નહીં એવું તમને દર્શાવેલું છે. તો એ આપણે દોરીએ.
કઈ રીતે દોરીએ જોઈએ. જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર ન હોય તો એવો ચતુષ્કોણ કયો થશે જોઈએ. અહીંથી લેવાનું છે, આવી રીતે આમ અને અહીંથી આમ, બરાબર. એટલે આડી રેખા પર એનો તમે સરખો ભાગ કરી શકો, પણ ઊભી રેખા પર જ્યારે ભાગ કરો ત્યારે એક બાજુ ઓછો ભાગ અને એક બાજુ વધારે ભાગ આવે. પાંચમામાં શું કે એક ષટકોણ કે જેને બરાબર બે સમમિતિ રેખા હોય. ષટકોણ દોર્યો છે, બરાબર. ષટકોણ આ રીતે આપણે દોરેલો છે, એના બે સરખા ભાગ પડ્યા, એક ઊભો ભાગ અને એક આડો ભાગ. બંને ભાગ પાડેલા છે અને એની બે સમમિતિ રેખા દર્શાવેલી હતી. ત્યાર પછી જોઈએ ઈ માં શું કે છે, એવો ષટકોણ કે જેને 6 સમમિતિ રેખા હોય. કેટલી હોય? 6 સમમિતિ રેખા હોય. તો અહીંયા તમે આકૃતિમાં દર્શાવેલ ષટકોણને જોઈ શકો છો કે એના 6 ભાગ પડે છે. ત્યાર પછી આપણે જોઈએ આકૃતિ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર તમે જુઓ તો શું કે છે, નીચેની આકૃતિની નકલ કરો અને જો તે સમમિતિ રેખા હોય તો તે દર્શાવો. એટલે હવે આપણે તમારે જોતું જવાનું છે, એની નકલ કરવાની છે કે સમમિતિ છે કે નથી. પણ પેલી આકૃતિ છે એ શું કે છે, આપેલી આકૃતિ છે સમમિતિ રેખા નથી, તેથી તેની સમમિતિ રેખા દોરી શકાય નહીં. બીજામાં તમે જોઈ શકો છો આ આકૃતિ છે એ સમમિતિ રેખા દર્શાવે છે. તો કઈ રીતે? તો કે L1 અને L2 દ્વારા સમમિતિ રેખા દર્શાવે છે. તમે જોઈ શકો છો, જો અહીંથી તમે જોઈ શકો, એક આ અને એક આ બાજુ સીધી રેખામાં દર્શાવેલું છે એ છે. એટલે એ રીતે દર્શાવી શકાય છે. ત્યાર પછી જોઈએ C. નીચે આપેલી આકૃતિ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની કેટલી 4 સમમિતિ રેખા થાય છે, કેમ કે ચોરસ છે. ચોરસ છે તો એને 4 સમમિતિ રેખા સરખા 4 ભાગ પાડી શકાય છે. કઈ રીતે 4 ભાગ પાડી શકાય છે? તો કે એક જોઈએ ઊભો ભાગ, બરાબર. એક જોઈએ તો કે આમ આડો ભાગ પાડી શકાય. એક જોઈએ તો અહીંથી આમ ક્રોસમાં લઈને પણ ભાગ પાડી શકાય અને એક જોઈએ તો આ બાજુ ક્રોસમાં લઈને પણ ભાગ પાડી શકાય છે. પછી ડી આપેલો છે. ડી માં પણ એવું જ છે. તમને ડી માં તમે જોઈ શકો છો એક આડો ભાગ પડે છે અને એક ઊભો ભાગ પડે છે. એ રીતે તમે એના ભાગ પાડી શકો છો. ત્યાર પછી જુઓ ઈ માં જો તમે આકૃતિ જોતા જ ખ્યાલ આવે કે એક જ ભાગ પડે છે, એ પણ આડો ભાગ પડે છે. હવે જુઓ એફ માં તમને સ્ટાર બતાવેલો છે, બરાબર. સ્ટારના કેટલા સરખા ભાગ પાડી શકાય છે? તો કે 4 ભાગ પાડી શકાય છે. જુઓ દાખલા નંબર 7. અંગ્રેજી મૂળાક્ષરો A થી Z લ્યો. તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં સમમિતિ રેખા ઊભી હોય. દાખલા તરીકે એનો સરખો ભાગ પાડો તો બંને બાજુ સરખો આવે. સમમિતિ રેખા આડી હોય. આડીમાં કયો આવે? તો કે બી ને તમે વચ્ચેથી આડેથી કાપો તો શું બે બાજુ સરખો ભાગ આવી જાય. પણ સમમિતિ રેખા ન હોય તેવા તો કે ક્યુ છે. ક્યુ નો તમે જો આડેથી ભાગ પાડો તો ઉપર ખાલી અર્ધ ગોળાકાર આવે, નીચેના ભાગમાં પણ અલગ આવે. ગમે એ રીતે ભાગ પાડો પણ સરખા આવે નહીં. હવે કે છે અંગ્રેજી મૂળાક્ષરો એમ કે છે કે જેમાં કે આપણે કહી શકીએ કે કઈ રીતે અંગ્રેજી મૂળાક્ષરો છે એની સમમિતિ રેખા ઊભી હોય. તો આપણે જોઈ શકીએ કે એની સમમિતિ રેખા છે એ અલગ અલગ હોય. તો મૂળાક્ષરોની યાદી કરીએ. A, H, L, M, O, T, U, V, W અને Y. આ બધાની કેવી છે? સમમિતિ રેખા ઊભી હોય છે. અંગ્રેજી મૂળાક્ષરો જેમની સમમિતિ રેખા આડી હોય. આડી કઈની હોય છે તો જોઈ શકો છો તમે. B, C, D, E, H, I, K, O અને X, બરાબર. એ બધાની કેવી આડી હોય કે આડેથી કટ કરો તો સરખો ભાગ આવતો હોય. પછી એવું કહે છે કે જે મૂળાક્ષરોની સમમિતિ રેખા એક પણ ન હોય તેવા મૂળાક્ષરોની યાદી કરો. તો કઈ યાદી કરી શકીએ? F, G, J, L, N, P, Q, R, S અને Z કે જેનો કોઈ ભાગ પડતો ના હોય. શું કે નીચે વાળેલી દાખલા નંબર 8. નીચે ગળી વાળેલા કાગળ અને તેની ગળી પર દોરેલી ભાત દર્શાવી દરેક ભાતને કાપ્યા પછી આકારોની સાદી આકૃતિ દોરવાની છે. તો તમે સાદી આકૃતિ આ રીતે દોરી શકો. પ્રશ્નમાં સૂચવ્યા પ્રમાણે આવી રીતે હતો એને તમે આડો ભાગ કર્યો અને એને તમે આકાર આપી શકો છો. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ કે આ રીતેનો ભાગ પડે છે. અહીંયા સુધીનો આ સ્વાધ્યાય આપણે રાખશું. થેન્ક યુ.